ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો પહેલાં તો માતાજીના દર્શન કરી લીધા અને પછી કરી લઈશું ચા નાસ્તો. આજે ચિરાગે કોમેડી કરી, જુઓ તમે. મુકા નવા ચપ્પલ લાવીને ચિરાગ કે ચકલીને માળો કરી દઈએ ચપ્પલમાં. એક ચપ્પલ ચડાવી દીધું હો, બીજું કંઈક માળો કરી દઈએ. બોધીને કંઈક ચકલીને માળો કરી દઈએ. તો આવી ગમત કરીને આપણે નીકળી ગયા હતા ફરવા માટે અને આજનું વાતાવરણ બી સારું જ હતું. દાળ ભાત, કોબીનો સંભારો અને મરચા અને છાશ અને રોટલી. ચલો જમી લઈએ. ત્યાં જમીને નીકળી ગયા હતા બેંકે અને બેંકે જઈને ખાઈ લીધો તો પહેલાં એક આઈસ્ક્રીમ અને પછી આવતા રહે આપણે ઘરે. શું બનાવવા હતા? જાંબુનો શેક. જાંબુ શેક. એમ આવું કરી રહ્યા હતા. મસ્ત ગારની જિંગરો હતા. હા બસ એ ડબલ લગાવી. તો જામુન શેક પી લઈએ હતા. સરસ બનાવ્યા મમ્મી. આવો મમ્મા ચમ ફરતી એક પીવો. પીવો. તો આપણે જાંબુ શેક પી લીધો હતો અને પછી વાતાવરણ બી એવું જ થઈ ગયું હતું અને વાતાવરણ વરસાદી લાગતું હતું એટલે મમ્મીએ બનાવ્યા હતા બટેકા વડા. તો મમ્મી આવું કરીએ. પેલું પનીરના ટુકડા 2-3 દાડથી પડ્યા હતા ને તે પનીરના ભજીયા કરીએ. પનીર પકોડા. એમ પનીર પકોડા, બટાકા વડા અને ડુંગળીના મરચાના બધા. સરસ. પેલા આશા માસી કે બનાવીને ખાવ એટલે આશા માસી કે હેડો પકોડા ખાવા. હેડો ખાવા દઈ જો આશા માસી. બસ કહી દીધું. હવે જ્યારે જોવો ત્યારે તો પતી ગયું છે. આવો તો પકોડા અને આ પનીર પકોડા અને બાહુ બનાવ્યું ભજીયા. હા ભજીયા કહેવાય. શું કહેવાય છે? પનીરનું ચાખું. તો ભજીયા ખાઈને મિની બ્લોગનો એન્ડ કરીએ છીએ. કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય.